હેલો ફ્રેન્ડ, જય માતાજી. જુઓ કેટલા સરસ પૂડા બન્યા છે. ગળ્યા પૂડા છે. બાળકોને ખૂબ ભાવે છે આવા ગળ્યા પૂડા. આવા પૂડા ઘરે બનાવવા માટે આપણે નોનસ્ટિક વગર જો આવા પૂડા ઘરે બનાવવા હોય તો આ વિડીયો પૂરું જોજો. સૌપ્રથમ પહેલાં આપણે ખીરું બનાવી લઈશું. ખીરા માટે ગોળ અને ઘઉંનો લોટ આ રીતે મિક્સ કરી લેવાનો છે અને આવી રીતે પાતળું ખીરું બનાવવાનું છે. પછી તવી ગરમ કરી ઉપર થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવી થોડું ગરમ થાય પછી આ રીતે એની પર ખીરું પાથરીશું. ગોળ સરસ રીતે એકદમ પતલું પતલું ખીરું પાથરી દઈશું. પછી ખીરું થોડું એ થાય ઉપર આમ થોડું લાગે આપણને એટલે થોડું ધારોએ તેલ રેડી દઈશું. ધારોએ તેલ રેડ્યા પછી એને એકદમ ધીરે ધીરે પોચા હાથથી એકદમ ફેરવીશું. જોઈ શકો છો તમે એ રીતે. આ રીતે તમે ફેરવશો ને એટલે પૂડો તમારો સહેજ પણ તૂટશે નહીં અને એકદમ ધીરેથી ફેરવાઈ જશે. ફેરવ્યા પછી આ રીતે એને થોડું તેલ લગાવી દેવાનું ઉપર અને ધારો હોય પછી આ રીતે એને હાથથી પ્રેસ કરવાનો જેથી પૂડો એકદમ ખર્ચાયેલો બને. એકદમ ખર્ચાયેલા જે પૂડા હોય ને ગળ્યા પૂડા એ ખાવામાં એટલા સરસ લાગે છે અને બાળકોને તો બહુ જ ભાવે છે આવા પૂડા. તમે એકવાર આવું ઘરે જરૂર ટ્રાય કરજો. આ રીતે તમને લાગશે, તમને ખબર પડશે કે કેટલા સરસ બને છે અને ખાવામાં પણ કેટલા સરસ લાગે છે. આ રીતે પછી તેલ લગાવી દેવાનું છે આપણે અને બંને બાજુ પ્રેસ કરીને પછી શેકવાના છે એને, જેથી પૂડો એકદમ ખર્ચાયેલો ને એકદમ ખાવામાં એટલો ટેસ્ટી બનશે કે તમે ખા કરશો. જુઓ કેટલા સરસ પૂડા બન્યા છે આપણા. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે ને.